પ્રગતિ એને કહેવાય કે આપણા મા બાપ પાસે જે હોય એને અડ્યા વગર એટલું જ બીજું આપણે પેદા કરીએ. બાપુજીનું 10 લાખનું ઘર છે કે 25 લાખનો ફ્લેટ છે, તો બંને ભાઈઓ બીજા 25 લાખના ફ્લેટ લે અને ત્યારે એ ઘરમાં ધન ઉપાર્જન થાય. હવે લોકો એમ કહે છે કે કરવું કેવી રીતે? પણ આપણને એક નોકરીઓની માનસિકતા પેદા થઈ ગઈ છે. એક નાનકડો ધંધો, એક નાનકડી જોબથી શરૂઆત કરી, માણસ ઈમાનદારીથી મહેનત કરે, ના થાય તો નહીં કરવાના. હું તો એટલે સુધી બોલું, સેક્સ માટે થોડા લગ્ન થાય. અને એમ કરતા કરતા સમાજમાં એટલો બધો મોટો ગરીબ અને મધ્યમ વર્ગ આપણે ઊભો થઈ ગયો છે કે આજે બધાને સર્વાઈવ થવી મુશ્કેલી છે. એટલે આજે જે ભણેલા ગણેલા મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ છે, દીકરા દીકરીઓ છે, અમને કહું છું કે જ્યાં સુધી તમારા પગ પર ઊભા ના થાવ ત્યાં સુધી લગ્ન કરશો નહીં. અને તમારા પગ પર ઊભા થઈને લગ્ન કરો તો પત્ની ઘર જ ચલાવશે, પતિ ઓફિસ પૈસા કમાશે, અને બંને ભેગા થઈને પત્ની બહાર જાય, પેલો બહાર જાય, એટલે ઘરમાં બાળકોનું ઠેકાણું ન પડે. સાંજે ઘરે આવે એટલે ઘર ગંધ જેવું પડ્યું હોય, ઘરમાં બધી અવ્યવસ્થાઓ હોય, અને પછી એકબીજા જોડે ઝઘડા થાય, પછી ઠંડુ ખાવાનું, ટિફિન લઈને જવાનું, આ સિસ્ટમમાં ધોળાઈ જાય છે, જિંદગી પૂરી થઈ જાય.